નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. સફેદ કપડામાં લપેટાયેલી એ લાશ જેવી લાગતી હતી. જ્યારે એક માછીમારે સવારમાં તળાવ કિનારે એક પથ્થર પાસે પડેલી જોઈ. ગામથી અડધા માઇલ દૂર સુમસામ તો નહીં, પણ આ ચોમાસાની ઋતુમાં જળચરો અને અન્ય જીવડાનો ઉપદ્રવ વધી જતા કોઈ ના આવે ત્યાં આત્મહત્યાની કોશિશ કરીને શું એનું જીવન ટૂંકાવવા માંગતી હશે. આખા શરીર પર લાલ લીસોટા પડેલા, ચામડી પર ઉજરડા દેખાતા હતા. વળી નખોરિયા ભર્યા હોય એમ નિશાનો પણ ઉપસેલા હતા. પણ નિશાન કોઈ જંગલી જાનવરના હોય એવું તો નહોતું જણાતું. ભગવાનની કૃપા કહો કે કોઈ ચમત્કાર કે એના ધબકારા હજુ ચાલુ હતા. તળાવના પાણીએ પણ કદાચ એને જીવવાની ઈચ્છા સામે હથિયાર મૂકી દીધા હોય એમ એને બહાર ધકેલી દીધી હતી. પથરાળ કિનારો હોવાથી એનો જીવ તો બચી ગયો હતો, પણ શ્વાસ ફૂલી ગયા હતા. નાડી ખૂબ ધીમી ચાલતી હતી. માછીમાર થોડા ગભરાઈ ગયેલો કે શું હશે, શું નહીં, કે શું ઘટના બની હશે. વળી કોણ સામેથી સમસ્યા વહોરવા માંગતું હોય. પોલીસના ચક્રોમાં કોણ પડે એને કોઈ સૂઝ નહોતી લેતી કે શું કરવું હવે. છતાં અંતરની થોડી ઘણી માણસાઈના લીધે એને દયા આવી ગઈ. ત્યાં રસ્તા પરથી 2-3 માણસોને બોલાવી લાવ્યો કે કોઈ એના સાક્ષી બની રહ્યા હતા. અને એ માછીમાર નજીક આવીને એને પલટાવી એનો ચહેરો થોડી વિકૃત બની ગયેલો, હડપચી અને હોઠ ચવાઈ ગયેલા ઈજાગ્રસ્ત લાગતા હતા. એના ઘા ઊંડા જણાતા હતા. હિંમત કરી એને ઉચકીને આગળ એક ગાડીમાં સુવડાવી અને હેમખેમ હોસ્પિટલ પહોંચ્યા. એને જોતા જ ડોક્ટરે પોલીસને બોલાવી લીધી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. વેન્ટિલેટર પર, ઓક્સિજન માસ્ક પર એના શ્વાસ બહુ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા. વળી ઈસીજી પર ધીમા ચાલતા ધબકારા પણ સંભળાતા હતા. નોર્મલ ચેકઅપ અને એની કન્ડિશન જોઈ ડોક્ટરે નિષ્કર્ષે પહોંચ્યા કે આ રેપ કેસ છે. પોલીસ ત્યાં પહોંચી અને તેઓના સવાલો ચાલુ થઈ ગયા અને માછીમારે જે જોયું એ બધું જણાવ્યું. શાંત થઈ, પણ એના પરિવારજનોનો કોઈ પત્તો ન હતો. કારણ કે એની પાસેથી કોઈ એવી સામગ્રી નહોતી મળેલી કે એની ઓળખ થઈ શકે. રિપોર્ટ પણ આવ્યો. એમાં જાણવા મળ્યું કે ઇન્ટરનેશનલ ઇન્જરીઝ પણ થઈ છે. અને એને ભાન આવ્યું. આંખો ખોલતા જ આંસુની ધાર ટપ ટપ તકિયા પર પડી રહી હતી. ડોક્ટરના સવાલો ઉપરથી પોલીસના સવાલો. સહાનુભૂતિ માટે કોઈ એના પાસે હતું જ નહીં કે જેને વળગીને આંસુ વહાવી શકે. એનો ભાર ઓછો થાય. હોસ્પિટલ બેડની ચાદર પર મુઠ્ઠી વાળી પોતાની હિંમત એકઠી કરી રહી હતી. મોઢું સાઈડ પર ફેરવી બસ એક જ વાક્ય બોલી, મને એકલી મૂકી દો. એટલે ડોક્ટરે પોલીસને ત્યાંથી બહાર મોકલ્યા અને નર્સને દવા લખી આપી ને એ પણ જતા રહ્યા. ઊભું થવાનું તો દૂર, શરીરને હલનચલન પણ દર્દ ભરી હતી. એ શારીરિક નબળી પડી હતી, પણ માનસિકતા એને હજુ પણ મજબૂત હતી. 10-15 મિનિટ પછી નર્સ આવી અને એની પાસે શાંતિથી બેઠી. હાથ પકડી સાંત્વના આપીને નામ પૂછ્યું. આઈના પછી ઘરનું એડ્રેસ લીધું, નંબર લીધો કે પરિવારને જાણ કરાય. ડિપ્રેશનથી એ કંઈ ખોટું પગલું ના લે એટલે એ નર્સ એની પાસે બેસી રહી ને એનો મૂડ સારો કરવા સારી વાતો કરી રહી.
અને જીવવા માટે પ્રોત્સાહન પૂરું પાડતી રહી. નર્સે નંબર રિસેપ્શનિસ્ટને મોકલાવી દીધો હતો. એટલે એને પપ્પાને જાણ કરી કે આમ તમારી દીકરીને અહીં દાખલ કરી છે. અડધો કલાક જે થયું કે એ હોસ્પિટલ આવી પહોંચ્યા. ખૂબ જ અસ્તવ્યસ્ત કપડામાં જોતા જ સમજી લેવાય કે કેટલી ઉતાવળમાં નીકળ્યા હશે. શું થયું છે મારી દીકરીને, ક્યાં છે એ? રિસેપ્શનિસ્ટ એ વોર્ડ બતાવ્યો અને એ સીધા રૂમની અંદર આવતા રહ્યા. અંદર દીકરીની હાલત જોતા એ રડમસ થઈ ગયા કે કાલ સાંજના શોધીએ છીએ. તને શું થયું? આ કેવી રીતે થયું? નર્સે હકીકત જણાવી. દીકરી સાથેના આ દુષ્કર્મને એ સહન ના કરી શક્યા. રૂમની ઠંડી ફર્શ પર જ ઠસડાઈને બેસી ગયા. ચોધાર આંસુ હોય કેવા એ ત્યારે એમને જોઈને ખબર પડી. પછી હિંમત એકઠી કરીને ઊભા થયા અને હોસ્પિટલનું બિલ પે કરીને આઈનાને ઘરે લઈ જવાની જીદ કરવા લાગ્યા. ડોક્ટરે સમજાવ્યા પણ ના માન્યા. પોલીસ કેસ માટે પણ ના પાડી દીધી કે અમારી સમાજમાં ખોટી બદનામી થશે. ઘણા સમજાવ્યા કે એને ન્યાય અપાવો પણ એ એકના બે ના થયા. આખરે એક દીકરીના બાપ માટે તો એની દીકરી જ એની ઇજ્જત હોય અને મધ્યવર્ગીય પરિવાર આ આગળ સહન ના જ કરી શકે. ડોક્ટર કંઈક કહેવા માંગતા હતા પણ એ કંઈ સાંભળ્યા વગર એ દિવસે જ આઈનાને ઘરે લઈ આવ્યા. ખૂબ જ ભારે હૃદયે એમણે પોતાની પત્નીને બધી વાત કરી અને કોઈને કાનો કાન ખબર ના પડે એના માટે તકેદારી રાખવા કહ્યું કે આ વાત અહીં જ દફન થઈ જવી જોઈએ. આઈના મનથી તૂટી ના જાય એટલે એને સાંભળવાનું કહ્યું અને હર પળ એની સાથે રહેવા જણાવ્યું. આવી ઘટના આ પરિવાર માટે સહન કરવી થોડી અઘરી હતી પણ પોતાની એકને એક લાડકવાઈ દીકરીની જિંદગીને તેઓ ખરાબ થતા નથી જોઈ શકતા. ખૂબ લાડકોડથી ઉછેરી છે. બધી ઈચ્છાઓ જીદ પૂરી કરી છે. ફૂલ જેવી નાજુક આઈનાની આવી દુર્દશા એના માતા પિતાથી નહોતી જોવાતી. છતાં હિંમત રાખીને એમને બધું સામાન્ય લાગે એમ વર્તન ચાલુ કર્યું કે આઈનાને કોઈ અસર ના થાય. 2 દિવસ થયા. કોઈ એક શબ્દ પણ ઉચ્ચારે નહીં. ઘરમાં સન્નાટો છવાયેલો રહેતો. એની તબિયત લથડતા નજીકના ફેમિલી ડોક્ટર પાસે ઈલાજ કરાવવા લઈ ગયા પણ આઈના ખૂબ જ સ્ટ્રોંગ છોકરી છે જેનું મજબૂત મન નહોતું ઈચ્છતું કે એને દોષી આમ ખુલ્લે આમ ફરે. એને સજા અપાવવી હતી પણ પપ્પાની ઇજ્જત ખાતર એ ચૂપ રહી ગઈ. એના હોઠ સિવાય ગયા. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. આઈનાની તબિયત પણ સારી થવા લાગી. હવે પણ ફક્ત શારીરિક રીતે, માનસિક રીતે હજુ પણ એ જખમ એના મન પરથી ગયા નહોતા. કદાચ આજીવન રહેશે આખા. ક્યાંક બહાર જવાનું તો દૂર એ પોતાના રૂમમાંથી પગ બહાર પણ નહોતી મૂકતી. જીવન અંધારામય બની ગયું એની માટે તો આ દુનિયા હવે બેરંગ બની ગઈ. રાત દિવસ એક જ વિચાર મનમાં ચાલ્યા કરતો કે કેમ મારા સાથે જ આવું થયું? કોણ છે આઈના? થયું શું હતું? પણ એના સાથે એ રાતે એ કેવી રીતે ત્યાં તળાવ પાસે પહોંચી? કેવી રીતે એના સાથે આ ઘટના ઘટી ગઈ? ખુશીઓથી ભરપૂર આઈનાનું જીવન દુઃખમાં કેવી રીતે પરિવર્તન થઈ ગયું? મહેશભાઈ અને પૂર્ણાબેનની દીકરી આઈના, એના જન્મથી જ એ દંપતી ખૂબ જ ખુશ થઈ ગયેલું અને એના જન્મથી
ખુશીમાં આખા ગામમાં પહેંડા વેચ્યા. મહેશભાઈએ કદી અફસોસ નહોતો કર્યો કે મારે એક દીકરી જ છે, પરંતુ આઈના ઉપર જ પોતાનો બધો પ્રેમ વરસાવી દીધો. કોઈ જાતનો ખોટો આડંબર નહીં. એમણે આઈનાને મોટી કરવામાં કોઈ ભેદભાવ નહોતો કર્યો. પોતાની દીકરી સમજે કે દીકરો, આઈના એમના માટે એમનું જીવન છે. દીકરી આંખના પલકારે મોટી થઈ ગઈ. આઈના ભણવામાં પણ ખૂબ હોશિયાર. એને બાળપણથી જ ડોક્ટર બનવું હતું, એટલે 10 પછી સાયન્સ પ્રવાહ લીધો. બાયોલોજી વિષય સાથે ખૂબ મન લગાવીને પૂરી એકાગ્રતા સાથે ભણવામાં ધ્યાન આપ્યું અને ખૂબ સારા માર્ક્સ મેળવ્યા. રિઝલ્ટના દિવસે એ પરિવાર ખૂબ જ આનંદ વિભોર થઈ ગયેલો. હોટેલમાં જમવા જઈને ઉજવણી કરી. હવે બસ સારા મેડિકલ કોલેજમાં એડમિશન થઈ જાય એની રાહ જોવાતી. ફોર્મ ભર્યા અને સારા માર્ક્સના લીધે આઈનાને એડમિશન પણ પોતાના શહેરમાં મળી ગયું. મહેશભાઈ તો ખુશીના માળિયા ઝૂમી ઉઠેલા કે દીકરી ડોક્ટર બનશે. એમ પણ મધ્યવર્ગીય પરિવારમાં આ ખૂબ મોટી વાત કહેવાય. સમય વીતતો ગયો અને આઈના છેલ્લા વર્ષમાં આવી ગઈ. મહેશભાઈ માટે તો એ સર્વસ્વ છે. વળી આઈના પણ જેવી તેવી નહોતી. એ ખૂબ જ આશાવાદી અને પોતાના પપ્પાની કાહ્યાગરી એ કદી કોઈ વાત માટે એના પપ્પાને નાના કહે. હંમેશા પોતાના સંસ્કારો સાથે રાખીને જીવનારી ડાહી છોકરી. એને પોતાના રૂમનો પણ ઘમંડ નહીં. રસ્તામાં કોઈ ગરીબ જોતા એ પોતાનાથી બને એટલી મદદ કરતી. અને ખાસ તો એ ઉદ્દેશ્યથી એને ડોક્ટર બનવું હતું કે આમ ગરીબોની સેવા કરી શકે. છોકરાઓની ચર્ચાનો વિષય તો હતી જ. એ પણ કદી પોતાના લક્ષ્યથી બે ધ્યાન ના થાય. એનું સમર્પણ એના માતા પિતા અને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવામાં જતું હતું. આવા ફાલતુ વિષયોમાં એને જરા પણ રસ નહોતો. એટલે તો છે ને એ એના પપ્પાનું ગર્વ પણ. એક વખત ત્યાં એક નવો છોકરો આવ્યો, ઓજસ, જેનું ટ્રાન્સફર લાસ્ટ યર માટે આઈનાની કોલેજમાં થયેલું. મતલબ બંને ક્લાસમેટ થયા અને પહેલી નજરમાં એને આઈના ગમી ગઈ. પહેલી નજરનો પ્રેમ. ઓજસે હિંમત કરી એક દિવસ આઈના સામે પોતાના હૃદયની વાત મૂકી પણ ખરી, પરંતુ એ એવી હતી જ નહીં. આઈનાએ ખૂબ જ નમ્રતાથી એને સમજાવ્યો કે હું સમજી શકું છું તારી લાગણી, પણ મારું લક્ષ્ય બીજું છે. મારે સમાજ સેવામાં જ જવું છે. અને વળી રહી વાત લગ્નની, તો એ મારા પપ્પા કહેશે ત્યાં કરીશ. પરંતુ ઓજસનું મન માન્યું નહીં. એટલામાં એને પોતાના પર વિશ્વાસ હતો કે એ આઈનાને મનાવી જ લેશે. એટલે એના ફ્રેન્ડ્સ સલાહ આપી કે બધાની સામે પ્રપોઝ કર. બધા યસ યસ કરશે તો એ ના નહીં કહી શકે બધા સામે. અને ઓજસે કંઈક એવું જ કર્યું. સરના આવવાની વાર હતી એટલે આખા ક્લાસ સામે પોતાના હૃદયની વાત ફિલ્મી અંદાજમાં ઘૂંટણે બેસીને આઈના સામે ફરી પ્રસ્તુત કરી. એને બધા સામે શરમ આવતી વળી. ઓજસના ફ્રેન્ડ્સ ઉત્સાહમાં બૂમો પાડવા લાગ્યા. એટલે એ ગુસ્સામાં આવી ગઈ અને પોતાની જગ્યાથી ઊભી થઈને ઓજસને એક તમાચો મારી દીધો કે એકવાર શાંતિથી કહ્યું હતું ને, દૂર રહે મારાથી. આ તો બધા સામે ઓજસની બેજેતી થઈ ગઈ, પણ એણે એટલું મન પર નહોતું લીધું, કારણ કે એ સાચા હૃદયથી પ્રેમ કરવા લાગ્યો હતો. રોજ કોઈને કોઈ બહાને વાત કરવાની તક શોધતો અને ભણવામાં એનું ધ્યાન ઓછું થવા લાગ્યું. છેલ્લું વર્ષ હતું એ બગડે તે કેમ ચાલે, પણ એનું ધ્યાન આઈના પરથી હટે તો ને. જોકે ઓજસ પણ
સારો છોકરો હતો. એને પણ જાનવરો પ્રત્યે અપાર પ્રેમ અને બધાની મદદ કરવામાં આગળ જ રહેતો. એટલે એના સારા ગુણના લીધે આઈના પણ પોતાને રોકી ના શકી અને આખરે એ પણ ઓજસ પ્રત્યે આકર્ષાઈ ગઈ. પણ બંને સાથે ભણવા લાગ્યા, એકબીજાને શીખવાડતા, લાઇબ્રેરીમાં વાંચન કરતા કે પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. આમ એક સેમિસ્ટર પત્યું. હવે ઇન્ટર્નશીપ માટે બંને અલગ અલગ હોસ્પિટલમાં જવાનું થયું. બધાને આ જોડીની ઈર્ષા થતી, પણ કોઈથી કંઈ થતું નહીં. અને આઈના જે હોસ્પિટલમાં એન્ટર બનીને ફરજ બજાવતી હતી, ત્યાં પણ બધાના મન જીતી લેતી. પોતાના ખંત અને કામ પ્રત્યે સમર્પણથી એક સફળ ડોક્ટર બનવાની કતારમાં હતી. આ બાજુ ઓજસ પણ પોતાની રીતે સારું કરતો હતો, પણ જેમ વર્ષોથી થતું આવ્યું એમ ઈર્ષાળુ હંમેશા સારા સંબંધોમાં તિરાડ પાડવાની કોશિશ કરે જ. બસ એવું જ થયું. એક દિવસ આઈનાના એક તરફા પ્રેમી અને ઓજસના મિત્ર એવા બીરેન ઓજસના કાન ભંભેર્યા. વિશ્વાસ તો હતો, છતાં એને ધરપત ના રહી. વળી બીરેન કોઈ બીજાની સાક્ષી પણ કરાવી કે એ એવી નથી જેવી ઓજસ સમજે છે. એટલે બાકી શું રહે? શકનો અંકુર ફૂટે એટલે એ ઝાડ થાય. ઓજસના મનમાં ઝેર ભરાઈ આવ્યું. એ રોજ એમ વિચારતો કે આઈના એના સાથે ગેમ રમી રહી છે. શકની દિવાલ એટલી મજબૂત થઈ ગઈ કે એને પ્રેમની લાગણી દેખાતી જ નહોતી. હવે તો આઈનાની દરેક વાત જૂઠાણું લાગતી. રોજ બીરેન કંઈ ને કંઈ એવું બતાવે કે કહે જેનાથી ઓજસનો થોડો ઘણો બચેલો પ્રેમ પણ ઓઝલ થવા લાગ્યો અને આઈનાને સમજવામાં મોટી ભૂલ કરી નાખી. એક દિવસ આઈના કોઈ પેશન્ટને હગ કરીને એના ધન્યવાદ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતી હતી. ત્યારે કોઈએ એનો ફોટો પાડી લીધો અને બીરેનને મોકલી આપ્યો. હવે બાકી શું રહે? બીરેન તો ફાયદો ઉઠાવવાનો જ હતો. એ સીધો ઓજસ પાસે ગયો અને આડું અવડું બોલી એના મનમાં આઈના માટે નફરત ભરી દીધી. વળી બીરેન એને કઈ નશાવાળી ચીજ પીવડાવી દીધી. એટલે તૂટેલા હૃદયે સહન ન થતા કે આઈનાએ મારી જિંદગી બગાડી નાખી, એટલે હું પણ એને હવે શાંતિથી જીવવા નહીં દઉં. બંને વચ્ચે એવો વેરભાવ પ્રચંડ થઈ ઉઠેલો અને એના જ્વાળામુખીમાંથી ગુસ્સો અને નફરત ઝરતી હતી. નશાની હાલતમાં એણે આઈનાને બોલાવી અને વગર કંઈ બોલે ચાલે શહેર બહારના તળાવ પાસે પહોંચીને ગાડી ઊભી કરી. આઈના પૂછતી રહી, કોઈ જવાબ ન મળ્યો. એ પણ ટેન્શનમાં આવી કે શું થયું છે? તારું મગજ ઠેકાણે તો છે ને? અને નજીક આવતા આલ્કોહોલની સ્મેલ આવતા એ ગિન્નાઈ ઉઠી કે તું પીને આવ્યો છે. આ સાંભળી ઓજસે એના ગુસ્સાનો જવાબ આઈનાને તમાચો મારીને ઉતાર્યો અને બોલાચાલીમાં મગજ પર કાબુ ન રહેતા આઈના સાથે એ ઘટના બની. અચાનક થયેલા આવા હુમલાથી એ શિથિલ થઈ ગઈ અને બેસુધ થઈ ગઈ. આ જોઈ ઓજસ ગભરાઈ ગયો અને છેવટે પોતાના દુષ્કર્મ પર પડદો પાડવા એણે બેભાન બનેલી આઈનાને મરવા માટે તળાવમાં ફેંકી દીધી. લોકો એની હિંમત ભાંગવા નહોતા માંગતા. તેઓ ઈચ્છતા કે એ પાછી જાય હોસ્પિટલ અને એની ઇન્ટર્નશીપ પૂરી કરીને લાયસન્સ મેળવે. એના મમ્મી પપ્પા એની પડખે ઊભા હતા. એને દરેક પગલે સાથ આપતા, એને સાંત્વના આપતા, બીજા ઉદાહરણ બતાવીને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરતા, હિંમત આપતા. પણ આ બધી કોશિશોમાં પડોશીઓ મહત્વની ભૂમિકા ભજવે. કેમ આઈના ઘરે છે? કેમ હોસ્પિટલ નથી જતી? શું થયું છે?
ઠીક તો છે ને? કઈ થયું તો નથી ને? કોઈ પ્રોબ્લેમ છે કે શું? અરે રે, કેટલા સવાલ! પણ પૂર્ણાબેન બધાને પોતાની સમજદારીથી ચૂપ કરાવી દેતા. હોસ્પિટલમાં પણ અરજી આપી દીધી હતી કે તબિયત સારી ના હોવાથી રજા પડશે, પરંતુ આવતા મહિને મિડ સેમ આવશે, એની તૈયારી કેવી રીતે કરશે? જો જાય નહીં તો એની ચિંતા એને સતાવવા લાગી. ભલે કોઈને એ ઘટના વિશે જાણ નથી, છતાં એ બધાનો સામનો કેવી રીતે કરશે એ ડરથી હંમેશા જમીન પર ફસલે પડતો. ધીમે ધીમે વાતાવરણ હળવું બનતું હતું, પણ આવી અણધારી ઘટનાઓ ક્યારેય ભૂલાતી નથી. મક્કમ મનોબળ સાથે પોતાના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા તથા પોતાના મમ્મી પપ્પાના લીધે એ એક દિવસ તૈયાર થઈ એ રડ્યા કરે એવી તો હતી નહીં. આજે નહીં તો કાલે જવું તો પડશે જ ને બહાર. આખી જિંદગી થોડી એક રૂમમાં ગુજારવાની છે. વળી એક રાતના બનાવના લીધે એ પોતાના 22 વર્ષના સંઘર્ષને પાણીમાં થોડી જવા દે, એમ વિચારી એને 1 મહિના પછી હોસ્પિટલ જવા પગલા ભર્યા. મહેશભાઈ અને પૂર્ણાબેન એ આખરે રાહતનો શ્વાસ લીધા કે એમની દીકરી પાછી જીવન તરફ ફરી. આખરે પોતાની દીકરીને જીવતી લાશ તરીકે ક્યાં સુધી એ જોઈ શકે? એમની પ્રાર્થના અને પ્રયત્નો ફળ્યા અને આઈના એ નવી શરૂઆત કરી. રોજબરોજના માહોલમાં ભણવાને બદલે કામ માટે સખત ટાઈટ શેડ્યુલ બનાવી દીધું. ઓવરટાઈમ પણ કરતી કે વ્યસ્તમાં એ દર્દને અડે મૂકી શકે. પરંતુ ધીમે ધીમે રોજ નવા દર્દીઓ અને જૂના મિત્રો અને સ્ટાફ સાથે હળતા મળતા એના વર્તનમાં થોડા અંશે બદલાવ તો આવ્યો. જેની એ પૂરું મન લગાવીને સેવા કરતી. એના આશીર્વાદ અને અભિવાદનો મેળવી એના ચહેરા પર ચમક આવવા લાગી અને એ પાછી પહેલાની જેમ હસતી થાય એ આશા સાથે એના મમ્મી પપ્પાનો સૂર્યોદય થતો. લગભગ 1.5 મહિના જેવું વીતી ગયું અને એ મિડ સેમ માટે તૈયારીમાં લાગી ગઈ. બધા પેપર ખૂબ સારા ગયા. એના બસ હવે આગળની તૈયારીઓમાં લાગવાનું હતું. મતલબ ફાઇનલ એક્ઝામ પણ હવે છેલ્લા 4-5 દિવસથી એને બેચેન લાગ્યા કરતી. એની તબિયત બગડવા લાગી. આંખો સામે અંધારા છવાઈ જાય તો ક્યારેય ખવાય નહીં, ઉપકા મારી જાય. પણ એને એમ કે ચોમાસાના વાતાવરણની ગડબડના લીધે એને આવી તકલીફ થતી હશે, એટલે નોર્મલ દવા લઈ લીધી. પણ એક દિવસ એ ઓન ડ્યુટી હોસ્પિટલમાં જ ચક્કર ખાઈને પડી ગઈ. સાહિલ સર, જેમની હેઠળ એ ટ્રેનિંગ કરી રહી હતી, એમણે જ એને ચેક કરી. જ્યારે એને ભાન આવ્યું, સરે એને એના રિપોર્ટ બતાવ્યા અને એની સાથે વાત કરી કે તરત એના ધબકારા અટકી ગયા. એ પ્રેગ્નેન્ટ હતી. બિલકુલ અવિશ્વનીય. એ રાતના નિશાનમાં રૂજાયા હતા કે ફરી એનાથી ઊંડો ઉજરડો ઉપસી આવ્યો. એ ચોંકી ગઈ હતી કે હું શું કરું? એ હવે એના ઘરે કેવી રીતે કહેશે કે એક મુસીબતમાંથી માંડ ઉગર્યા હતા કે એનાથી મોટી બીજી મુસીબત ડોક્યા કરી રહી છે? કંઈ જ સમજાતું નહોતું. એને સર સામે એને કંઈ પૂછી રહ્યા હતા, પણ એ ઊંડા વિચારોમાં સરી પડી. આગળ શું થશે એની ચિંતામાં આવી ગઈ. 3 મહિનાથી એ પ્રેગ્નેન્ટ હતી અને એને જરા પણ ગંધ ના લાગી. આખરે એને જાતે જ પોતાનું શેડ્યુલ એટલું ટાઈટ કરી નાખેલું કે કંઈ પણ બીજું વિચારવા એને સમય જ ના મળે. વળી પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન ના અપાયું કે એની અંદર શું ચાલી રહ્યું છે. માથા પર 100 મણનો ભાર લઈ એ કેબિનની બહાર નીકળી આવી. લોબીમાં વેઇટિંગ ચેર પર માથે હાથ દઈ બેસી ગઈ. એના સ્વભાવ અને ચરિત્રથી બધા પરિચિત હતા કે એ આ સારી છોકરી છે. એટલે સાહિલ સર એક મિત્ર તરીકે સલાહ આપવા એની પાસે આવ્યા. હું સમજી શકું છું, આજે પ્રેમમાં આવું બધું નોર્મલ છે, પણ 3 મહિને અબોર્શન
કરવું માન્ય નથી. છતાં જો તું ફોર્મમાં એમ ફિલ અપ કરી દે કે એ રેપથી મેળવેલું બાળક છે, તો આપણે કંઈક રસ્તો કરી શકીશું. આઈના મનોમન વિચારી રહી હતી કે હકીકતમાં એ રેપથી થયેલું જ છે, પણ કઈ રીતે કહે એને. એના પપ્પાનો ચહેરો આખો સમક્ષ દેખાઈ આવ્યો. એને પ્રોમિસ કરેલું કે કોઈને એ વિશે કંઈ પણ જણાવે નહીં, પણ હવે બહાર તો આવી જ જશે ને. આ વસ્તુ ક્યાં સુધી છુપી રહે? આ બધા વિચારોના વમળમાં ફસાયેલી એ ઊભી થઈને ભગ્ન હૃદયે આત્મલાની સાથે ઉદાસ થઈને એ તળાવ પાસે જઈને ઊભી થઈ ગઈ, જ્યાંથી એનું જીવન બદલાઈ ગયું હતું. મનમાં હજારો સવાલ ઉત્પન્ન થઈ ગયેલા, નિરાશાની ભાવના જાગૃત થઈ ઉઠેલી અને ખૂબ જ ભારે હૃદય સાથે એ તળાવના શાંત પણ ઊંડા પાણીને એકટીસે જોઈ રહેલી. પોતાના જ મન સાથે સંઘર્ષ ચાલતો હતો. વિચારોએ એને ક્ષણભરમાં પાગલ બનાવી દીધી. વળી દરેક જીવ માટે જે હૃદયમાં અનુકંપા અને કરુણા હોય, એ હૃદયમાં પોતાના જ ગર્ભમાં વિકસી રહેલા જીવ પ્રત્યે દયા કેમ ના ઉદ્ભવે? એટલે એ અબોર્શન કરાવે એ તો શક્ય જ નથી. આમ અજન્મ્યા બાળકને એ મોત ના આપી શકે. વળી કુંવારી માં બની ને પોતાના મમ્મી પપ્પાને સમાજ સામે શરમથી નીચું ના જોવડાવી શકે. એટલે જ્યાંથી આ કહાની શરૂ થઈ ત્યાં જ અંત કરવા માટે એ આગળ વધી. છેવટે પોતાની જાતનો જ નાશ કરવા એક પગલું પાણી તરફ ભર્યું કે એની પાછળ વિલાપ કરતા એના મમ્મી પપ્પાના ચહેરા આંખો સામે તરી આવ્યા. આખરે કોણ છે? એની પછી એના મમ્મી પપ્પાનું. કદાચ આ મુસીબતનો સામનો તેઓ ગમે તેમ કરીને કરી લેશે, પણ એના જીવ સાથે કઈ રીતે સમાધાન સાધી શકશે? અને એ પાછી પડી ગઈ. આંખો બંધ કરીને પોતાના પેટ પર હાથ મૂકી બસ એક જ વસ્તુ વિચારી કે એ સમજાવી લેશે મમ્મી પપ્પાને, સામરો કરી લેશે. હવે દુનિયાનો એ એકલી એના બાળકને ઉછેરશે, કારણ કે કોઈ સાથ નહીં આપે. તમને અહીંયા લડવાનું પણ તમારે છે અને ઠોકર ખાઈને ઉઠવાનું પણ જાતે જ છે. એ જ જિંદગી છે. એ ઘરે ગઈ અને એના પેરેન્ટ્સને સામે બેસાડ્યા અને ઊંડો શ્વાસ ભરીને છોડ્યો. આંખો બંધ કરીને એને પહેલા બંનેની તરફ જોયું. હું પ્રેગ્નેન્ટ છું. શું? એના મમ્મી પપ્પા બંને એક સાથે બોલી ઉઠ્યા. હા, હું 3 મહિનાથી પ્રેગ્નેન્ટ છું બેટા. એના પપ્પા ને તો જાણે હાર્ટ એટેક આવી ગયું હોય એમ છાતી સરતો હાથ ચાંપી દીધો. ઓપરેશન કરાવી દઈએ આપણે, તું ચિંતા ના કરતી. એની મમ્મીએ એનો હાથ પકડતા કહ્યું, હા બેટા, તારી મમ્મી સાચું કહે છે. અમને તારા પર વિશ્વાસ છે. તું ટેન્શન ના લે, અમે તારી સાથે છીએ. હું ઓપરેશન ના કરાવી શકું. પપ્પા 3 મહિના થઈ ગયા છે. એનું હૃદય ધબકતું થઈ ગયું છે. એક નિર્દોષ બાળકની હત્યા કઈ રીતે કરી શકું? હું તો શું મતલબ શું કહેવા માંગે છે કે તું પાલવી લઈશ એ બાળકને, એમ તને ખબર પણ પડે છે કે જો એ આ દુનિયામાં આવશે કે આ વાતની જાણ બધાને થશે તો સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે? પપ્પા, સમાજનું તો શું? આજે આમ કહેશે, કાલે ભૂલી જશે. ચાલ માન્યું, પણ એ બાળક કોની નિશાની છે ખબર છે ને? જે ઘટનાનું નામો નિશાન અમે તારાથી દૂર રાખવા માંગીએ છીએ, એ રોજ હરપળ તારી આંખો સમક્ષ રહેશે અને તને યાદ અપાવતું રહેશે. હું એટલી તો સમજદાર છું કે મને ખબર છે કે એ ઘટનાનો દોષ કોને આપવો અને કોને નહીં. અને આ સાંભળ્યા પછી એમની આગળ બોલવાની હિંમત તૂટી ગઈ અને એના મમ્મી પપ્પા એકબીજાનું મોઢું જોતા રડી પડ્યા.
થોડો સમય તો સન્નાટો છવાઈ ગયો, કોઈ કંઈ બોલે નહીં. જાણે ઘરમાં કોઈ અકાળ મૃત્યુથી આઘાત લાગ્યો હોય. અને એના મમ્મી કલ્પના કરવા લાગ્યા કે કોણ હાથ ચાલશે તારો, કોણ અપનાવશે તને, કોણ લગ્ન કરશે તારા જોડે. આ જાણ્યા પછી નફરત થઈ ગઈ છે મને પુરુષ જાતથી. મમ્મી, હું એમ પણ કોઈ સાથે લગ્ન નહીં કરી શકું, અને તમે કસમ આપી કરાવડાવશો તો હું નિભાવી નહીં શકું. મારું મન એ સ્વીકારવા જ નહીં શકે. હવે સારું, તું મન બનાવી જ લીધું હોય તો તું ફાઇનલ એક્ઝામ આપીને કશે જતી રહે. અમે કહી દેશું કે તને ટ્રેનિંગથી મોકલી છે, અને પછી કહી દેશું કે તુંએ એક અનાથ બાળક દત્તક લીધું છે. પપ્પા પણ મારા હોવા છતાં એ અનાથ ક્યાંથી હોવાનું? બસ બેટા, આનાથી વધારે નહીં થાય મારાથી. અમને ખબર છે તું સાચી છે, નિર્દોષ છે, પણ સમાજમાં આ ઉંમરે હવે બદનામી સહન નહીં કરી શકું. અને એમ પણ પોતાનું હોય કે દત્તક લીધું હોય, નામ તો તારું જ આવશે ને. પાછળ ઘરેથી આડકતરો સહકાર મળતા એનામાં હિંમત આવી ગઈ. વળીએ ખુશ પણ થઈ ગઈ કે એના સાથે જે અન્યાય થયો એ બાળક સાથે નહીં થાય. હવે તો આઈનાએ ફાઇનલ એક્ઝામ માટે તૈયારી ચાલુ કરી દીધી. 2 મહિના વીત્યા ત્યાં તો એનું પેટ થોડું ઘણું દેખાવા લાગ્યું, પણ કપડાં ખુલ્લા પહેરતી થઈ ગઈ કે કોઈનું ધ્યાન બહુ ના જાય. અને એક્ઝામ આવી ગઈ. બધા પેપર પતાવીને એ તરત જ દિલ્હી ઉપડી ગઈ અને સાહિલ સરની ઓળખાણથી ત્યાં એક હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે કામ કરવા લાગી. ત્યાં કોઈ સારા ફેમિલી સાથે પીજી તરીકે રહેતી હતી, અને તેઓને જણાવેલું કે એના હસબન્ડ અબ્રોડ છે અને એ અહીં મેડિકલ ટ્રેનિંગ કરવા આવી છે. એ આંટી સ્વભાવે ખૂબ સારા હતા, એટલે આઈનાનું ધ્યાન રાખતા કે એ પ્રેગ્નેન્ટ છે તો એને કોઈ તકલીફ ના આવે. એ રોજ ઘરે વાત કરતી એના મમ્મી પપ્પા સાથે, પોતાની તબિયત અને એમના ખબર અંતર પૂછતી. આમ બીજા 4 મહિના પણ કેમ નીકળી ગયા ખબર પણ ના પડી. અને દિવસ આવ્યો ડિલિવરીનો. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આઈનાને લેબર પેઇન શરૂ થઈ ગયો, એટલે હોસ્પિટલ દાખલ કરાવી દીધી. અને 2 કલાકમાં તો એના જેવા સુંદર ગોળ મટોળ દીકરાનો જન્મ થઈ ગયો. એ માસૂમ ચહેરાને જોઈ આઈનાને એની બધી વેદનાનું મૂલ્ય સાર્થક લાગ્યું, અને અંતે એ હસી એક ખુશીમાં બીજી ખુશી ઉમેરાઈ. એ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગઈ અને હવે ઓફિશિયલી લાયસન્સ ડોક્ટર બની ગઈ. એની ડિગ્રી આવી ગઈ. ઘણી વખત કંઈ સારું થવાનું હોય ત્યારે આપણી પૂરેપૂરી કસોટી લેવાતી હોય છે, અને આઈનાએ કસોટીમાં પાસ થઈ ગઈ. એના જીવનમાં નવા સૂર્યનો ઉદય થયો, એટલે એણે દીકરાનું નામ પણ ઉદયબીર રાખ્યું. હજુ બીજા 2 મહિના એ ત્યાં રોકાઈ અને પછી દીકરાને લઈને પાછી ઘરે આવી. અહીં એના પેરેન્ટ્સે બધાને જણાવી દીધું કે ટ્રેનિંગમાં કોઈ પેશન્ટનું મોત થયું, જેનું આગળ પાછળ કોઈ હતું નહીં, એટલે એના દીકરાને આઈનાએ દત્તક લઈ લીધો છે, જેનું એમને ખૂબ જ ગર્વ છે. એટલે બધાએ એને વધાવી લીધી કે ખૂબ સારું કામ કર્યું. એણે એક અનાથને પરિવાર મળ્યો. હવે આઈનાને ત્યાં જ્યાં ઇન્ટર્નશીપ કરેલી એ જ હોસ્પિટલમાં સારા રેન્ક થકી ડોક્ટર તરીકે જોબ મળી ગઈ. વળી એણે આગળ પણ અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે મહિના વીત્યા, વર્ષો વીત્યા,
અને આઈના હવે સર્જન બની ગઈ અને ઉદય 3 વર્ષનો થઈ ગયો. હવે તો એ મહેશભાઈ અને પૂર્ણાબેનનો પણ લાડલો થઈ ગયો. જૂનું બધું જ ભૂલાવીને એમણે ઉદયને સ્વીકારી લીધો. બોમ્બેમાં દેશના બધા જ મોટા સર્જન્સનો એક સેમિનાર યોજાવાનો હતો અને એમાં આઈના પણ જવાની હતી. પણ આઈના એ વિચાર્યું સેમિનાર સાથે સાથે થોડી મોજ મજા પણ થઈ જાય એટલે આખા પરિવાર સાથે એ બોમ્બે આવી ગઈ. ઇન્ડિયન મેડિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે હોટલમાં રોકાવાથી વ્યવસ્થા કરી હતી ત્યાં પહોંચી ગયા. પોતાના મમ્મી પપ્પાને રૂમમાં આરામ કરવા મોકલી એ ઉદય સાથે રિસેપ્શન પર બધી ફોર્માલિટી પૂરી કરી રહી હતી અને પોતાના બાજુમાં જાણીતો અવાજ સંભળાયો. 2 ક્ષણ સુધી તો જાણે એને શ્વાસ થંભી ગયા અને જ્યારે ફરી એ બાજુ તો એની આંખો પહોળી થઈ ગઈ. ઓજસ ને નવાઈ નહોતી, કારણ કે કોમન ફ્રેન્ડ્સ દ્વારા એ જાણતો હતો કે આઈના જીવિત છે, પણ એક્ઝામ પતાવીને એ પાછો જતો રહ્યો જ્યાંથી એ ટ્રાન્સફર લઈને આવેલો હતો. પણ એક જ પ્રોફેશનમાં હોવાથી આજે સેમિનારમાં બંને સામસામા ભટકાઈ ગયા. આઈના કંઈ પણ બોલ્યા વગર કામ પતાવીને ત્યાંથી એના રૂમ તરફ જતી રહી. ઓજસે જોયું કે એના સાથે એક નાનો છોકરો પણ છે, પણ એનું શું નિસ્બત એણે એ જાણવાની તસદી પણ ના લીધી કે એ કોણ છે અને એ પણ ત્યાંથી એના રૂમ તરફ જતો રહ્યો. પણ સમયનો સંજોગ તો જુઓ, બિરેન પણ હાજર હતો અને બીજા ઘણા જૂના ફ્રેન્ડ્સ પણ. સેમિનારની શરૂઆતમાં બધા તોડા થઈ વાતો કરતા હતા, જૂની યાદો ઉકેલતા. બધા વ્યસ્ત જીવનમાં એકબીજાને મળીને ખુશ હતા. એમાં બિરેને આઈનાને આવતી જોઈ એ હજુ પણ એને પસંદ કરતો હતો, પણ આઈના બધાથી દૂર ભાગતી. એ દરેક જોડે કામ પૂરતી જ વાતચીત રાખતી અને બિરેને એને રોકી. આઈના યાદ શું? હું કે નહીં, આપણે ક્લાસમેટ હતા. હા યાદ છે મને. હા તો બરાબર, પણ છેલ્લા સેમમાં તો તું દેખાય જ નહીં. ઘણી યાદ કરી તને ક્યાં ગાયબ થઈ ગઈ હતી. કામમાં હતી અને એ એટલું જ બોલી ત્યાંથી જતી રહી. બિરેન એને રોકી ના શક્યો. બિરેન સાથે જે જૂનો ફ્રેન્ડ હતો આનંદ, એ પૂછવા લાગ્યો કે આઈના તો ઓજસ સાથે હતી ને રિલેશનમાં? હા, પણ બંને સાથે નથી હવે. શું વાત કરે છે? શું થયું એવું? બંનેનું તો સારું બનતું હતું ને? સારું જ બનતું હતું, પણ તારો ભાઈ છે ને એને બંનેને અલગ કરી નાખ્યા. હે, શું વાત કરે? હા, કારણ કે હું પણ આઈનાને પ્રેમ કરું છું. અને આખી વાત ફાકડો બની બોલી ગયો. પણ આનંદ સારો વ્યક્તિ હતો. એણે મલમનસાઈ દાખવી ને ઓજસને આખી વાત જણાવી દીધી કે કઈ રીતે કાવતરા ઘડીને ખરાબ નિયતમાં બિરેને તમારા બંને વચ્ચે આ ઝઘડો ઊભો કર્યો. ઓજસ તો ચોંકી ઉઠ્યો કે આ શું છે હવે? મતલબ એણે જે સમજ્યું, જે કર્યું એ ખોટું હતું. એણે આઈના સાથે અન્યાય કર્યો હતો. એ તરત જ આઈના પાસે જવા ઊભો થઈ ગયો. નફરતની આગમાં એણે પોતાની અને આઈનાની જિંદગી બગાડી નાખી. એ પોતાના પર ગુસ્સે થવા લાગ્યો કે શકમાં એ કેવો બની ગયો. એણે એક સેકન્ડમાં તે પણ વિશ્વાસ ના રાખ્યો. પોતાની માણસાઈ કેવી રીતે ભૂલી ગયો. રિસેપ્શનિસ્ટ પાસેથી આઈનાનો રૂમ નંબર લીધો અને પહોંચ્યો, પણ એ હાજર નહોતી. એ ત્યાં ફરવાના
પ્લાનિંગ સાથે આવેલી, એટલે ફેમિલી સાથે ક્યાંક ગઈ હતી, એટલે પાછી આવે ત્યાં સુધીની રાહ જોવી હવે ઓજસ માટે અઘરી બની રહી હતી. એ નીચે હોલમાં જ બેસી રહ્યો. એન્ટ્રન્સ પાસે કે એ જેવી આવે એમ દેખાય એના મમ્મી પપ્પા અંદર જતા રહ્યા હતા, થાકેલા એટલે. પણ એ અને ઉદય બંને પાર્કમાં રમીને પાછા ફરેલા. થોડી વાર રહીને એટલે એને આવતી જોઈ એ ઊભો થઈ ગયો અને એની સામે જઈને ઊભો થઈ ગયો. આઈના હજુ પણ ચૂપ હતી. એ રસ્તો બદલી ત્યાંથી જવા માંગતી, પણ ઓજસ એને રોકતો હતો. આઈના, પ્લીઝ મારી વાત સાંભળી લે. એક વાર નો એક ત્યાંથી જવા માંગતી હતી, પણ ઓજસ વારે વારે એની સામે આવીને એને રોકી લેતો. મને ખબર છે તને નફરત હશે મારાથી, પણ આપણા વચ્ચે કોઈ બીજાએ ગેરસમજ ઊભી કરી હતી. એ કાવતરું હતું. આઈના, મને માફ કરી દે પ્લીઝ. મારાથી તને સમજવામાં બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. પ્લીઝ આઈના. મમ્મા, આ કોણ છે? કોઈ નહીં બેટા, કોઈ પાગલ લાગે છે. તું ત્યાં સામે બેચવર બેસ, હું એમનો ચેકઅપ કરી લઉં. અને ઓકે મમ્મા. આઈના, આ તારો દીકરો છે? હા, મારો. શું મતલબ? આપણો? ના, ફક્ત મારો જ. ના ના, હું સમજી ગયો હવે કે કેમ એક્ઝામ પછી તું ગાયબ થઈ ગયેલી. આઈના, હું પણ ખુશીથી નથી જીવી રહ્યો. હું પણ એ ઘટના પછી મારે કંઈ નથી સાંભળવું. આ કોઈ પણ જાતના ભાવ વગર ઓજસની આંખોમાં આત્મવિશ્વાસ સાથે અદબથી જોઈ રહી. તું આમ ના કરી શકે. તું મને મારા દીકરાથી અલગ કઈ રીતે રાખી શકે? અને આઈના થી એની આ દલીલ સહન ના થતા એને ઓજસને તમાચો મારી દીધો કે બસ, બહુ થયું તારું. હવે જેની પર વિશ્વાસ કરીને મેં મારા સિદ્ધાંતો બદલ્યા હતા, એને તો મારા પર તલવાર પણ વિશ્વાસ નહોતો રાખ્યો. તું મને મરવા માટે ત્યાં છોડીને જતો રહેલો. તારા એ વિકૃત મગજના કૃત્યથી મારી આખી જિંદગી બદલાઈ ગઈ. જ્યારે જીવવા અને મરવાના વિકલ્પ સાથે હું સંઘર્ષ કરી રહી હતી, કોઈ નહોતું મારા સાથે, મારા મા બાપ સિવાય. એક ક્ષણે તો હુંએ પોતાની જાતને ખતમ કરવાનું વિચારી લીધું હતું, પણ આ બાળકે મને રોકી લીધી. તું માણસ નહીં, રાક્ષસ છે મારા માટે. હું નથી ઈચ્છતી કે મારા દીકરાને ખબર પડે કે એનો બાપ નરાધમ છે અને કેવા કારણથી એનો જન્મ થયો. પ્લીઝ હવે મારા કે મારા દીકરા સામે આવવાની કોશિશ પણ ન કરતો. જો તારામાં સહેજ પણ માણસાઈ બચી હોય ને તો દૂર રહે અમારાથી. અને એ ઉદયને લઈને ત્યાંથી જતી રહી. ઓજસ એને ના મનાવી શક્યો અને એની વાત સાંભળ્યા પછી એના પાસે શબ્દો પણ નહોતા બચ્યા કે શું કહે હવે એને. આઈના પહેલા પણ સાચી જ હતી અને આજે પણ. પછી એને મનાવવાના પ્રયત્ન ના કર્યા, કારણ કે એને એટલી તો ઓળખતો જ હતો કે હવે એ કોઈ સંજોગોમાં પણ નહીં માને. એને પોતાની અને આઈનાની એમ બંનેની જિંદગી બગાડી નાખી. પણ આઈનાએ દીકરામાં ખુશી શોધી લીધી અને આગળ વધી ગઈ. એ સારું થયું એમ માની એને વધુ તકલીફ ના આપતા એ બીજા દિવસે ત્યાંથી પાછો જતો રહ્યો. અને ત્યારબાદ આઈના પણ સેમિનાર પતાવીને પાછી આવતી રહી. પોતાના દીકરાને ખૂબ લાડકોડથી ઉછેરતી, જે જોઈએ એ બધું હાજર રહેતું. ઉદય માટે પણ આઈના એનામાં સાથે સાથે સારા સંસ્કારોનું પણ સિંચન કરતી.
અને એક સારો વ્યક્તિ બનાવવાની કોશિશ કરતી. 15 વર્ષનો સમય વીતી ગયો. આઈના ખૂબ મોટી એવી પ્રતિષ્ઠાનામી સર્જન બની ગઈ હતી. એનું નામ ઉચ્ચ કક્ષાના ડોક્ટરોમાં લેવાતું અને ઉદય પણ 18 વર્ષનો થઈ ગયેલો. એ એન્જિનિયરિંગ કરતો હતો અને કોલેજના બીજા વર્ષમાં હતો. એ પણ મમ્મીની જેમ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એનું સપનું ઈસરો જોઈને કરવાનું હતું અને એના વિચારો બદલ આઈનાને પણ મહેશભાઈની જેમ જ ગર્વ થતો. ઉદય એમ તો થોડો શરારતી અને નટખટ હતો, છતાં પોતાની મમ્મીની જેમ સમજદાર હતો. કારણ કે બાળપણથી એને જોયું હતું કે એકલા હાથે કઈ રીતે એની મમ્મીએ એને મોટો કર્યો. કદી બાપની કમી નથી આવવા દીધી. હસતા રમતા દિવસોના મહિના અને મહિના વર્ષોમાં વીતી ગયા હતા અને આઈના પપ્પા એટલે મહેશભાઈનું અવસાન થયું. પોતે ડોક્ટર હોવા છતાં એ બચાવી ન શકી, કારણ કે એમને કોઈ બીમારી હતી જ નહીં. અચાનક જ બનાવ બની ગયો. પરિવાર એ દુઃખમાં તે ધીમે ધીમે ઉગરી રહ્યું હતું, પણ એના મમ્મીએ આઘાત સહન ના કરી શક્યા. બહુ સમજાવ્યા, પણ એકના બે ના થયા. જમવાનું ઓછું થઈ ગયેલું અને એ દુઃખમાં ને દુઃખમાં ટૂંક સમયમાં જ પરલોક પામી ગયા. હવે આઈના અને ઉદય બે જ હતા. આઈના માટે ઉદય જ એની દુનિયા અને ઉદય માટે પણ તો એની મમ્મી જ બધું હતી. બંને એકબીજાના સહારે જિંદગી જીવી રહ્યા હતા અને ઉદય કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયો. આઈના એને રોજ કોઈ ઉદાહરણ દ્વારા કઈ સારી શીખ આપવાની કોશિશ કરતી કે કઈ રીતે કૃતજ્ઞતા દાખવવી, કઈ રીતે કોઈ નિસહાય દુઃખી માણસની મદદ કરવી. માનવતાનો ભાવ સિંચવામાં કોઈ કસર નથી રાખી. એ પોતે પણ એક નેગો ચલાવતી હતી, જેમાં અનાથ બાળકીઓના ભણવાનો ખર્ચ એ ઉઠાવતી. સમાજ સેવા અને સમાજ સુધારણામાં પોતાનું જીવન અર્પિત કરવાનું જે સ્વપ્ન એણે પહેલાથી જ જોયું હતું, એ ધીમે ધીમે સાકાર કરવામાં એ સફળ નીવડી. અને આઈનાને જોઈને ઉદયને પણ એમાં રસ આવવા લાગ્યો. એ પણ આઈના સાથે બધે મદદ માટે જતો. એને સારું લાગતું આમ કોઈની મદદ કરવાનું. એક દિવસ ઉદય એના ફ્રેન્ડ સાથે ક્યાંક ફરવા ગયો હતો. જોકે સાંજો પાછો આવતો રહેવાનો હતો, એટલે આઈના એમ તો બહુ રોકટોક કરતી નહીં, પણ ઉદય પર ધ્યાન પૂરેપૂરું હતું કે કોઈ અવળા રસ્તે ના ચઢી જાય. પણ ચોમાસું માથે હતું એટલે કાળા ભમર વાદળા ઉપર ચકરાવા લેતા હતા. સાંજના સમયે પણ સમય પહેલા અંધારું થઈ ગયું અને આઈનાને ચિંતા થવા લાગી કે ઉદય ક્યાં આ અંધારિયા તોફાનમાં ફસાઈ ના જાય. એ એને વારે વારે કોલ કરતી, પણ ફોન નોટ રીચેબલ આવતો, એટલે એની ચિંતા વધવા લાગી. થોડી થોડી વારે ઘડિયાળના કાંટા જુએ. દરવાજો ખખડાવ્યો ના હોય છતાં એ થોડી થોડી વારે દરવાજો જોવા જતી. ખરેખર તો એને અંતરમાં એવો ભાસ થવા લાગ્યો કે કંઈ ખોટું થાય છે. એમ બેચેની થવા લાગી. વરસાદ પડવાની તૈયારીઓ થતી હતી અને ખૂબ જોરમાં વીજળીના ચમકારા, જાણે આપ આજે તૂટીને જમીન પર પડી જશે. આઈનાને સમજ નહોતી પડતી કરે તો કરે શું હવે, કેવી રીતે ઉદયનો કોન્ટેક્ટ કરે. અને યાદ આવ્યું કે એના કોઈ ફ્રેન્ડને પૂછી જો કે ક્યાં રહી ગયા એ બધા. અને કોઈ એક ફ્રેન્ડનો
નંબર કાઢીને કોલ લગાવ્યો તો જાણવા મળ્યું કે એ લોકો તો ક્યારના ઘરે પહોંચી ગયા. એટલે આઈના વધુ ટેન્શનમાં આવી ગઈ કે બધા ઘરે પહોંચી ગયા તો ઉદય ક્યાં રહી ગયો. અને એટલામાં થોડી વાર રહીને દરવાજે ટંકોરો સંભળાયા. એના ધબકારાની ઝડપ વધી ગઈ. ઊભું થતા બે ઘડી થઈ ગઈ કે ફરી ડોરબેલ વગાડી અને આઈનાએ દરવાજો ખોલ્યો. સામે ઉદય ઊભેલો, શર્ટ પર લોહીના છાંટા ઉડેલા, વળી એ પણ ઘવાયો હતો. અને એ જોઈ એ અકળાઈ ઉઠી કે શું થયું છે આ તારા સાથે. ઉદય અંદર આવ્યો. લાઇટના અજવાળે દેખાયું કે એને ઘણી જગ્યાએ વાગ્યું હતું. આઈના પહેલા તો ગભરાઈ ગઈ, પછી ગુસ્સે થઈ ગઈ કે શું થયું હતું, કઈ બોલીશ કે નહીં? તું મમ્મા એક લડાઈ. એટલું સાંભળતા જ એને વર્ષો પહેલાની પોતાના સાથે થયેલી ઘટના યાદ આવી ગઈ અને ભરાડી પડી ઉદય પર. કોની સાથે ઝઘડો કરીને આવ્યો, મારપીટ કરી તુંએ? હું વિચારી નથી શકતી ઉદય કે તું મારો દીકરો થઈને આવું કરીને આવ્યો. આઈનાનો હાથ છોડાવી એ ઊભો રહી ગયો. મમ્મા, મારી વાત તો સાંભળો. તમે જેમ સમજો છો એવું કંઈ નથી કર્યું મેં. તો આ લોહીના ડાઘ, આટલી બધી ઈજાઓ શું છે? આ આવી હાલત જોઈ એ બસ ઉદય પર તૂટી જ પડી હતી. એ સ્વીકારી જ નહોતી શકી કે એનો દીકરો કંઈ ખોટું કરી શકે. મોસમ બદલાયું એટલે વહેલા ઘરે પહોંચવા માટે જ્યારે મેં એકલો નહેરવાળા રસ્તેથી આવતો હતો તો મેં જોયું કે કોઈ વ્યક્તિ એક છોકરી સાથે જબરજસ્તી કરે છે અને હું એ જોઈને કેવી રીતે પાછો આવતો રહું. મારી જવાબદારી બને છે કે હું એની મદદ કરું. મેં એનો રેપ થતા બચાવી લીધી. મમ્મા, એના નિશાન છે આ સાંભળી એ પોતાનો બધો ગુસ્સો ભૂલાવી બેઠી અને એનું કાળજું ગર્વથી ભરાઈ ગયું. રૂવાડા ઊંચા થઈ ગયા અને એ ઉદયને વળગી પડી અને હર્ષથી એની આંખો સલકાઈ ગઈ. વળી પૂછવા લાગી કે એ ક્યાં ગઈ. પછી હું એને સલામત રીતે એના ઘરે છોડીને આવ્યો. મારા દીકરા અને એ છોકરાને પોલીસને હવાલે કરી દેવો હતો ને? ના, મમ્માએ, છોકરીએ ના પાડી. બાકી હું તો કહેતો જ હતો, પણ એ છોકરીના ઘરે કોઈને જાણ નહોતી. એટલે એ દિવસે આઈનાને ભાન થઈ ગયું કે એણે એક જેન્ટલમેનનો ઉછેર કર્યો છે. એનો દીકરો એને આપેલા સંસ્કારો કદી ભૂલે એવો નથી. કારણ કે બાળપણથી જ આઈનાએ એનો દ્રષ્ટિકોણ અલગ જ ગોઠવેલો કે દરેકના આદરમાન આપવું, કદી પ્રેમના નામે કોઈ છોકરીની ઇજ્જત સાથે રમવું નહીં. વળી આપણી સામે કંઈ ખોટું થતા જોઈએ તો વગર ડરે એનો સામનો કરવો અને કોઈને બચાવવાના પ્રયત્નો કરવા, ના કે કોઈને બરબાદ કરવાના. કારણ જો આપણે કોઈને ખુશ ના કરી શકીએ તો એના દુઃખનું કારણ તો ના જ બનવું જોઈએ. ખરેખર તો એક છોકરીને સુંદર કહેવા કરતા એની ઇજ્જતમાં નજર ફેરવી લેવી વધુ સુંદર છે. મિત્રો, આ કહાનીને આપણે અહીંયા સમાપ્ત કરીએ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી કોઈ પણ ભૂલ હોય તો અવશ્ય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.